ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. શું છે આકાશ? અરે તું દેખાતો નથી આજકાલ, બારે ગઈ. મેં કીધું લાય તને આજે ઘરે જઈને જ મળી આવું. શું કરે છે કે? અરે યાર, તબિયત બગડી છે કે શું? તમે ખાંસી આટલી બધી? હેલો એ આ શું? અરે તને તો લોહી નીકળે છે ખાંસીમાંથી. આકાશ, એ આકાશ, તને શું થયું કે મને? જીતુ, મને ગળાનું કેન્સર છે, છેલ્લા સ્ટેજનું. અરે પણ આકાશ, આ તને કેટલા સમયથી છે બીમારી? છેલ્લા 6 થી 7 મહિનાથી છે. 6 થી 7 મહિનાની છે અને તું મને અત્યારે કે છે? જીતુ, મને મારા મરવાની બિલકુલ ચિંતા નથી. મને જો ચિંતા હોય ને તો મારી આદરી માની મને વચન આપે કે મારા મર્યા પછી પાળી લઈશ. અરે દોસ્ત, એ તો કઈ કહેવાની વાત છે? અરે તારી માં એ મારી માં સમાન જ છે. અરે તું ચિંતા ન કર, હું તને કઈ જ નહીં થવા દઉં. હું તને સારામાં સારી હોસ્પિટલમાં લઈ જઈને તારી સારવાર કરાવીશ દોસ્ત. તું ફિકર ના કર. આકાશ દીકરા, કોણ આવ્યું છે? અરે માં, એ તો જીતુ. હા માં, હું જીતુ. અંદર આવને બેટા. ના, હું મારે થોડું મોડું થાય છે એટલે જઉં છું, પછી આવીશ. દોસ્ત તું ચિંતા ના કરીશ, હું તારી સાથે છું ને. હે પપ્પા, હું હોસ્પિટલમાં જઉં છું આકાશ પાસે. આકાશને હવે કેમ છે? ઠીક છે પપ્પા. મારું કોઈ પણ કામકાજ હોય ને તો કહેજે દીકરા. ઠીક છે પપ્પા, હું જઉં છું. હેલો. What? ડોક્ટર, એક રિક્વેસ્ટ છે, પ્લીઝ. આ વાત છે ને, તમે આકાશના પરિવારને ન જણાવતા, પ્લીઝ. પ્લીઝ ડોક્ટર, પ્લીઝ. શું થયું દીકરા? પપ્પા, આકાશ હવે આ દુનિયામાં નથી રહ્યો. શાંત થા દીકરા. ભગવાનને જે ગમે એ કરું. ચાલ આપણે હોસ્પિટલ જઈએ. ચાલો. ઓ બા. તું જીતુ ને? હા બા, હું જીતુ. આકાશ? આકાશ? બા, આકાશ નથી આવ્યો. હા, પણ એનો ફોન આવ્યો તો મારી ઉપર, અને એ મને એવું કહેતો હતો કે ઓફિસના કામે હું બહાર જઉં છું ને તો 6 મહિના પછી હું પાછો આવીશ. એવું ફોન આવ્યો તો મારી પર. 6 મહિના? 6 મહિના સુધી હજી આ મારો આકાશ પાછો નહીં આવે ઘરે? જીતુ બેટા, જ્યારે તારી જોડે અહીંયાથી ગયો છે ને ત્યારનો એ ઘરે પાછો નથી આવ્યો. એને એટલી પણ ખબર નથી પડતી કે એની માં આંધળી છે. એ કેવી રીતે બધું કરશે? બા, એટલે તો મને મોકલ્યો છે તમારી સેવા કરવા માટે. હા બેટા, તારે પણ ઘર બહાર હશે, છૈયા છોકરા હશે. તું 6 મહિના સુધી અહીંયા મારા ઝૂંપડામાં કેવી રીતે રહીશ? બા, મારે આગળ પાછળ કોઈ જ નથી. હે, એટલે તો આકાશે મારી પસંદગી કરી છે. બાકી આકાશને કેટલા બધા ફ્રેન્ડ છે, કેટલા બધા દોસ્તારો છે. ભલે બેટા, જેવી તારી મરજી. પણ તને અહીંયા ના ગમે ને તો તું ગમે ત્યારે જઈ શકે છે. હું તો મારું ગમે તે કરી લઈશ બેટા. છેલ્લા 4 મહિનાથી તું મને મળ્યો નથી.
ફોન કરું છું તો તારો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. 3 થી 4 વખત હું તારા ઘરે જઈ આવી, ત્યાંથી પણ મને સરખો જવાબ નહીં મળ્યો. આજે મેં જ્યારે તારા પપ્પાને બહાર દઈને પૂછ્યું ને ત્યારે એમણે મને બધી જ વાત જણાવી. તું ક્યાં સુધી અહીંયા પડ્યો રહીશ? સ્નેહા, તને મારા પપ્પાએ બધી હકીકત તો જણાવી, તો તને એ પણ ખબર હશે કે મારા મિત્ર આકાશની માં આંધળી છે. એમનું આગળ પાછળ કોઈ નથી. હું એમને કેવી રીતે છોડી શકું અહીંયા? અને મારી પરિસ્થિતિ એવી છે કે ના તો હું ઘરે જઈ શકું, ના તો હું અમને એકલા છોડી શકું. પણ જીતુ, તારી પરિસ્થિતિ હું સમજી શકું છું, પણ તું પણ મારી પરિસ્થિતિ સમજ ને. મારા મમ્મી પપ્પા મારા લગ્નની ઉતાવળ કરી રહ્યા છે. જીતુ, એનો પણ રસ્તો છે. બોલ. આપણે એમને આપણા ઘરે લાવીને સેવા ના કરી શકીએ? ના સ્નેહા, આ આંધળી માં એના દીકરા આકાશની આવવાની રાહ જોઈને બેઠી છે. ક્યાં સુધી છુપાવીશ તું આ વાત? તારે એક ના એક દિવસ તો આ વાત કહેવી જ પડશે ને. તું આજે કહી દે કે એમનો દીકરો આકાશ હવે આ દુનિયામાં નથી રહ્યો. અરે માં! 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 તે મને કહ્યું પણ નહીં કે મારો દીકરો આકાશ આ દુનિયામાં નથી રહ્યો. મને એકલી મૂકીને ચાલ્યો ગયો છે. હે બા, હું તમને કયા મોઢે કહું, કયા મોઢે? બેટા, શું થયું તું આકાશને? છેલ્લા એકાદ વર્ષથી એને ગળાનું લાસ્ટ સ્ટેજનું કેન્સર હતું. એને કોઈને જણાવ્યું નહીં. અરે તમને પણ ના જણાવ્યું. તમારી સેવા કરતો ગયો અને એમાં ને એને દવા પણ ના કરાવી. અરે છેલ્લે જ્યારે હું એને મળ્યો ને ત્યારે જબરજસ્તીથી હું એને હોસ્પિટલ લઈ ગયો. પણ અફસોસ, હું આપણા આકાશને ના બચાવી શક્યો માં, ના બચાવી શક્યો. પણ હું છું ને માં, હે હું તારો આકાશ બનીને જિંદગીભર હું તારી સેવા કરીશ માં, જિંદગીભર સેવા કરીશ. હા માં, હવે તમારે અહીંયા નથી રહેવાનું. અમે તમને અહીંયાથી લઈ જઈશું. હું તમારી દીકરી બનીને તમારી સેવા કરીશ. અને માં, તમને દુઃખ એ વાતનું છે ને કે મેં તમને આ હકીકત ન કીધી. પણ આપણા આકાશે મારી પાસેથી વચન માંગ્યું હતું કે મારા મરણના સમાચાર મારી બાને ન આપતો, નહીં તો મારી બા આઘાત સહન નહીં કરી શકે, નહીં કરી શકે. માં, હવે ચાલો આપણા ઘરે. ના બેટા, તું પણ જા અને તું પણ જા. મને મારા આકાશ વગર જીવવામાં રસ નથી રહ્યો. તો તું મને તારો આકાશ નથી સમજતી ને? ના બેટા, તું મારા આકાશ જેવો છું, પણ હું તમારા ઘરે આવીને બોજારૂપ બનવા નથી માંગતી. અરે બા, વડીલો તો ઘરની શોભા કહેવાય. એ ક્યારેય કોઈના પર બોજ બનતા નથી. હું જીતુના પપ્પા છું અને હાથ જોડીને વિનંતી કરું છું કે ચાલો મારા ઘરે. ના, હવે હું આ દુનિયામાં કોઈને હેરાન કરવા નથી માંગતી. જુઓ માં, આકાશે મરતા પહેલા મારી પાસેથી વચન લીધું હતું કે તું આકાશ બનીને મારી માની સેવા કરજે. શું તમે તમારા આકાશની વાત પણ નહીં માનો માં? ચાલો મારી સાથે. જોયું દોસ્તો, આ છે આપણી ભારતીય સંસ્કૃતિ. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.
ઢીલા પડી ગયા. હવે આપણે ક્યારેય નહીં મળી શકીએ. આ તો વિધિને લખેલા લેખ છે. મારું તેડું આવી ગયું એટલે હું હવે જાઉં છું. ચોરીના 4 ફેરા જે દી આપણે સાથે મળીને ફરેલા, જીવશું ને મરશું સંગે એવા કોલ દીધેલા, પણ હું એ કોલ નિભાવી શકી નહીં. મને માફ કરજો. હું તમને એકલા મૂકીને જાઉં છું. ના, તું મને એકલો મૂકીને ના જઈશ. નહીં જીવી શકું. આંગણામાં મારો દેહ મૂકીને જાઉં છું. દુઃખ તો ઘણું થાય છે, પણ મજબૂર બનીને જાઉં છું. મન નથી માનતું મારું, પણ મન મારીને જાઉં છું. જો છોકરો ને વહુ કેટલા કલ્પાંત કરે છે. હું એમને છાના નથી રાખી શકતી. આ છોકરા બા કરીને કેટલું રડી રહ્યા છે. તમે એને પણ છાના નહીં રાખો. જો તમે ઢીલા ના પડતા, નહીં તો આ લોકોને છાના કોણ કરશે? જો હમણાં સાસરેથી દીકરી આવશે, મારો આ દેશ જોઈ ખૂબ કલ્પાંત કરશે. તો એમને શાંત પાડજો. તમે રડતા નહીં. ચલો, હું જાઉં છું. હું એને શાંત નહીં કરી શકું, અને તું મને મૂકીને ના જાઉં. નહીં જીવી શકું, નહીં જીવી શકું. જેનું નામ છે એનો નાશ છે, એ નિયતિએ નક્કી કર્યું છે. જગતમાં જે આવ્યું છે એ સીધાવ્યું છે. ધીરે ધીરે ભૂલી જજો મને. બહુ યાદ કરતા નહીં, અને જીવનમાં ઓતપ્રોત થઈને રહેજો. હવે મારા વગર જ જિંદગી જીવવાની છે એવી આદત ઝડપથી પાડી લેજો. ચાલો, હું જાઉં છું. ના, કેવી રીતે જીવીશ તારા વગર? નથી મારું કહેવું માન્યું તમે. જીવનમાં જિદ્દી સ્વભાવ છોડી નમ્ર બનજો. તમને આમ એકલા છોડીને જવાનું મન તો નથી, પણ મજબૂર છું. ચાલો, હું જાઉં છું. અને હા, તમને બીપી અને ડાયાબિટીસની મોટી બીમારી છે, તો ભૂલથી ગળ્યું ખાતા નહીં. સવારે ઉઠીને દવા લેવાનું ભૂલતા નહીં. જો ચા આવવામાં મોડું થઈ જાય ને તો વહુને વળતા નહીં, કેમ કે હવે હું નથી. મારા વગર જીવન જીવવાનું શીખી લો. ચલો, હું જાઉં છું. દીકરોને બહુ છણકો કરે ને તો સામે કંઈ બોલતા નહીં. ચૂપચાપ સાંભળી લેજો. જરાય ગુસ્સો કરતા નહીં. ચલો, હું જાઉં છું. જો દીકરા સાથે રમજો, મિત્રો સાથે સમય વ્યતીત કરજો, થોડા ધાર્મિક બનજો. જો મારી બહુ યાદ આવે ને તો ચૂપચાપ રડી લેજો. ચાલો, હું જાઉં છું. મારો રૂમાલ ક્યાં છે, મારી ચાવી ક્યાં છે, એવી બૂમો પાડતા નહીં. બધું વ્યવસ્થિત મૂકવાની આદત પાડી રાખજો. કારણ કે હવે આ બધું શોધીને લાવવાવાળી હું આ ઘરમાં નથી. એ વાત હંમેશા યાદ રાખજો. ચલો, હું જાઉં છું. ઘડપણમાં લાકડી લેવાનું ભૂલતા નહીં. ધીરે ધીરે ડગ ભરવાનું ચૂકતા નહીં. જો પડશો તમે પથારીમાં તો સેવા તમારી કોઈ કરશે નહીં.
એ તમારી પાછલી ઉંમરે તમને સેવા કરવા વાળું કોઈ મળશે પણ નહીં. ચાલો હું જાઉં છું. ચાલો ઉઠો, હવે સવાર થઈ. એવું હવે કોઈ કહેશે નહીં. જાતે ઉઠવાની ટેવ પાડી રાખજો. આપણે સજાવેલી આ લીલી વાડી આમને આમ સાચવીને રાખજો. ચાલો હું જાઉં છું. માફ કરજો મને, મેં તમારાથી એક વાત છુપાવી છે. પાઈ ભેગી કરી મેં પોસ્ટ ઓફિસના ખાતામાં 14 લાખ રૂપિયા ભેગા કર્યા છે. 5 લાખ દીકરાને દીકરીને આપજો, 4 લાખ તમે રાખજો, અને હા, વાપરજો. દીકરાને ભાગ પણ ખવડાવજો. કંજૂસી કરતા નહીં. ચલો હું જાઉં છું. ના